જય શ્રી કૃષ્ણ બધાને। તો આ છે આપણું ભીંડાનું કકડું અને સૂકું શાક। તો આપણે આની રેસીપી સ્ટાર્ટ કરીએ। આપણે મેથીના દાણાવાળા ભીંડાનું કડકડું શાક બનાવીએ છીએ। તો તેલ લીધું છે 3 પાવડા જેટલું અને મેથીના દાણા નાખ્યા છે થોડાક। એ ફેંકાઈ જાય એટલે થોડી હિંગ અને થોડી હળદર નાખશું। સમારેલો ભીંડો એડ કરી દેશું। હવે મિક્સ કરીને થોડું મીઠું એડ કરી દેશું સ્વાદ અનુસાર। થોડી વાર આને ઢાંકી દેશું અને ચડવા દેશું। હવે આપણે જે ઢાંકણ ઢાંક્યું હતું તેને ખોલીને થોડી વાર ખુલ્લું રાખીને ચડવા દેશું એટલે શાક ચીકણું ન થાય। જો આપણું શાક ખુલ્લું કરીને ચડવા દીધું એટલે ચીકાશ જે હતી એ બધી જતી રહી છે। આને ધીમા ગેસ પર મીડિયમ ગેસ રાખીને ચડવા દેવા। હવે આપણું શાક એકદમ ચડી ગયું છે તો આપણે લાલ મરચું એડ કરશું થોડું અને થોડી કાચી હિંગ નાખી દેશું એટલે સ્વાદ સરસ આવે। હવે આને મિક્સ કરી દેવાનું 2 મિનિટ જેટલું ચડવા દેવાનું, પછી ગેસ બંધ કરી દઈએ એટલે આપણું શાક રેડી। આપણું ભીંડાનું કકડું શાક મસ્ત રીતે રેડી થઈ ગયું છે। તો કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને કેવું લાગ્યું।